જય માતાજી. આજ ગામના છો બધા? જય માતાજી. આજ ગામના છો બધા? જય માતાજી. શું કરી રહી? જય માતાજી. શાંતિ? તારું નામ શું છે? પાયલ. પાયલ. હા, ગામ કયું તારું? ડુમરાલ. ડુમરાલ. 5 વર્ષથી એકલી રહું છું. 5 વર્ષથી એકલી રહી? હા, મારી મમ્મી કોરોનામાં એ થઈ ગઈ હતી ને મારા પપ્પા તો ક્યારે થયા મને ખબર નહીં, ચહેરો નહીં જોયો મેં. તો આમાં તને આ પતરામાં ગરમી ન થાય? ગરમી થાય જ ને, શું કરવાનું પણ. આવી રીતના ચાલે તું? હા, આવી રીતના ચાલુ, એકલી ઘસાઈ જાય, એકલી ફાટી જાય. તો આ ઘસાઈ જાય તો તને પગમાં ન દુખે? ફોલ્લા થાય પણ મટી જાય. અને મારી બહુ જ તકલીફ હતી, ચોમાસામાં પાણી આવે એટલે આ બધું ભરાઈ જાય. અને અમુક વાર તો સાપ પણ ઘૂસી જાય ઘરમાં. 2 વાર સાપ ઘૂસી ગયો ઘરમાં. એક વાર તો હું ઘરમાં હતી ને આવી ગયા હતા સાપ. હા, પછી મને બીક બહુ લાગતી હતી, હું રડતી હતી, પણ પછી એમની મતે બહાર નીકળી ગયા. મમ્મી પપ્પાની યાદ તો આવે ને. અને અત્યારે જમવાનું તો જાતે બનાવે છે. તો કોઈ આ ઘર બનાવવામાં કે મદદ કે કોઈ નું આવ્યું કે ભાઈ હાલો અમે ઘર બનાવી દો, કોઈ કહેવાનું આવ્યું? કોઈ ના. કેટલા વર્ષની છો? હું 19 વર્ષની છું. 19 વર્ષ. કોઈ નહીં કીધું. બેન ભાઈ બેન મા બાપ કોઈ કોઈ નથી? જ નહીં, એકલી જ. એટલે તું એકની એક દીકરી છો? હા, એકની એક જ. મારો જન્મ નતો થયો તો પહેલા મારા પપ્પાએ થઈ ગયેલા. આ હેડી હેડીને આ બધું થાય છે મને, પણ કેવી રીતે હેડું પછી? ઓહ, આંગળા બધા થઈ ગયા. આ હાથ ઉપર હાલે તું? હા, ઊભું નહીં થવાતું એટલા માટે. ઘર બનાવી નાખે ને તારું? હા, મને તો મારું ઘર જ બનાવ, કેમ કે મને ચોમાસામાં જ બહુ એટલે બહુ જ તકલીફ પડે છે. તે કીધું તું ને ખજૂરભાઈ આવે? હા, આવી ગયું. મસ્ત બે બેન ભાઈ મળીને ઘર બનાવશું. મારી દે તાળી, ચિંતા નહીં કરતી. પાયલ તું ભણે છે? ના, કેમ કે મારી મમ્મી હતી કે પછી મને સ્કૂલ મૂકવા કોણ આવે? જ્યારે મારી મમ્મી હતી ત્યારે તો મને સ્કૂલ મૂકવા આવતી હતી, એટલે 7 ભણી છું. ઈચ્છા તો બહુ હતી ભણવાની. મેં પાયલને એવું કીધું કે ભાઈ તું એકલી છો, 19 વર્ષ છે તારું, અને તારે ફ્યુચરમાં કે આવનારા સમયમાં કે હાલની તારીખે જો તારે આશ્રમમાં રહેવું હોય, કોઈ પણ વૃદ્ધાશ્રમ હોય કે કોઈ પણ જાતનું આશ્રમ હોય એમાં તારે રહેવું હોય તો એમાં તારી વ્યવસ્થા કરાવીએ. તો પાયલે શું કીધું? પાયલ શું રહેવું છે કે? પણ મને તો મારા ઘરે જ ગમે, કેમ કે અહીંયા બધી મારી નાની નાની બહુ બધી બહેનપણીઓ છે ને, એટલે અહીંયા જ ગમે છે. દીપિકા બેન આવો, બેસો બેસો. તમારી બેસ્ટ ફ્રેન્ડ છે એમ ને? અમે ધમાલી છે કે પછી મસ્તી કરે કે બહુ ડાઈ? ડાઈ છે બહુ. આ ભાઈ નિશા અને દીપિકા બેન છે જે હર હંમેશા એમની મદદ કર્યા રાખે. મેં કીધું આશ્રમ જવું હોય પાયલ તોય મને કહી દે, મને કે નહીં મારે મારી બેનપણીઓને મૂકીને ક્યાંય જવું નથી. એટલે બેનપણીઓને મેં એટલા માટે બોલાવી કે જીવનમાં મિત્રો કે બેનપણીઓનો સહારો હરેક વ્યક્તિઓને બહુ હોય છે, એટલા માટે. નડિયાદ તાલુકાનું ખેડા જિલ્લાનું ડુમરાલ ગામ છે, ત્યાં આ પાયલ બેન છે. 19 વર્ષની ઉંમર છે દીકરીની. અને આ તમે એના હાથ જુઓ, આ 2 હાથ છે, આના ઉપર આ દીકરી હાલે છે. પગ છે, પેન્ટ ફાટી જાય છે. અને 19 વર્ષની આ દીકરી છે. છેલ્લા 7 વર્ષથી, આમ તો 5 વર્ષ પહેલા મમ્મી એક્સપાયર થઈ ગયા અને વર્ષોથી બિચારી હેરાન થાય છે. પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. મેં આના હાથ જોયા. દીકરીએ કીધું નહીં આ એનું ઘર છે. 19 વર્ષની આ દીકરી છે. એમના મમ્મી છે લક્ષ્મીબેન, ફાધર છે એક્સપાયર થઈ ગયા, અને ભાઈ બેન કોઈ નથી. જ્યારે બાથરૂમ જવું હોય, નાવું હોય તો એના માટે આ જગ્યાનો ઉપયોગ કરે છે દીકરી. આ એ પ્લેસ છે. પાયલની ઘણા સમયથી મને મળવાની ઈચ્છા હતી, એટલે અને મને હજારો લોકોએ આનો વિડીયો મોકલ્યો છે કે આ દીકરીનું તમે ઘર બનાવો, કારણ કે મોસ્ટ ડિઝર્વિંગ છે. પણ આપણે આ દીકરીનું ઘર બનાવીએ છીએ, તાત્કાલિક ધોરણે બનાવશું, એવું પ્રયત્ન કરશું કે દિવાળી પહેલાં આની પરિસ્થિતિ સુધરી જાય. આ ક્યાં મૂકવાની તને બેટા? થોડી વાર આ તારું ઘર તૂટે ને એ તું જો મસ્ત. હાલો ભાઈ આવો, જેસીબી વાળા ભાઈ. જોરથી આ તમારે વરસાદ આવે તો પાણી કેટલા 1 ફૂટ આવે, તો આપણે આનું જે ઊંચાઈ છે ને પહેલેથી જ 2 ફૂટ રાખીએ, એટલે પાણીની સમસ્યા જ નહીં. હે ને? પાયલ મોસ્ટ ડિઝર્વિંગ દીકરી છે. એના ઘરની શરૂઆત થઈ ગઈ છે. તમામ જેટલો પણ સામાન છે બધો મંગાવી લીધો છે, અને 3-4 દિવસમાં એવી ગણતરી છે કે આપણે એમનું ઘર જલ્દી ઊભું કરી દઈએ. આજ માટે આટલું છે. ડુમરાલમાં રહીને કામ પતાવ્યું છે પાયલ બેનનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.